તો હેલો ફ્રેન્ડ્સ, આપણે હવે બિયા પલળવાનું ટાઈમ આવી ગયું છે. હવે સમર આવતું છે એટલે આમાં મરચાંના છે. આ મરચાં છે ને બધી અલગ અલગ જાતની મારી પાસે મરચાંના બી છે. આખી બકેટ વાળી દે બીની જ છે. પછી આમાંય બધી બી છે, તમે બતાવતા હતા એવું. આમાંય બી છે, બિયારણ પલાળો છે. આ ઇન્ડિયાની કાળી છે, એનો આઠો નાખવાનો છે. જ્યાં અમારા ગાર્ડનના ડોડા, તો આનું પર બી કરવાનું છે, ઉગાવવાનું છે, એટલે બી કરેલું છે. જો આમાંય બધી બીજ છે. તો આજે એને બધી પલાળવાના છે બીને. જો આ ઇન્ડિયાની મોગરી, તો બધું છે ને બી પેલા હું કાઢી નાખું, પછી તમને બતાવું. આ ઇન્ડિયાના છે ઓલા રીંગણા, આ ઇન્ડિયાના ગલકા છે. ને આ બધા ડબ્બા એ બધું પલાળવાના છે ને પાણીમાં. જો હવે ટિફિન ભરાઈશ ને. જ્યાં બધા બી કાઢી લીધા છે, બધા ઇન્ડિયાથી લાવ્યા છે મને. બીજી બકેટ આમાંથી કાઢી લીધું, બાકી છે એમાંથી તો કાઢી લીધું બધું. આ ટમેટા બીના છે, એ તમને પકાવવાના છે. બિયારણ આ કાઢીશ. બધું બી છે અહીંયા. જો આ બધું ઇન્ડિયાથી લાવ્યો છે મને. આ બધું ઇન્ડિયાનું છે. તમે કહેતા ઇન્ડિયા, એ ઓનલાઈન મંગાવ્યું. આ બધી નથી ટમેટા. તમે કે હું હમણાં લાવ્યો છે એટલે લાવ્યો એટલે મંગાવ્યા એમ. ને આ બી કહેવાનું આ પાછું છે ટમેટાના ને મરચાંના છે. આમાં કેટલી જાતના ટમેટા ને મરચાં તો છે, એ બી નીકળ્યા જ રાખે છે. આવી ગયો છે હવે નાનો ખેડૂત. શું કામ આવ્યો સહી? શું જોવા આવ્યો? કીવાનું બી? એ કીવાનું બી છે? તે તારે હું પપ્પા ગમે એ કરતા હોય, તારે અહીંયા આવવાની કઈ સરશે હે? ઓય તું શું કામ આવ્યો છે? જોવા આવ્યો પણ બી તારે જોઈને શું કરવું? તાર પપ્પાને પૂછતો ખરી બી શું કરવાનું હોય? આપણે ખેતરમાં વાવવાનું હોય. ખેતરમાં શું કામ વાવવાનું હોય? પછી આપણે ખાવાનું હોય. હે રીમાં હું આવી શું વાવવાનો છે તું? પપ્પા કાક વાહે ને તું શું કરી? જોઈ હું ખા કે પણ તને પાણી પતા આવડેશ? પાણી પતા આવડેશ? અને બીને ભૂ કેમ પીવરાવાય? નાખીને તે પપ્પાને હેલ્પ કરી? આ નાનો ખેડૂત છે, દેખો અમારો. એનો પપ્પા ગમે એ કરતા હોય ને એને તો પહેલું જ લાભ લેવો છે. અને હળિયાને દીશું આ બધી બી કીવાનું છે. પછી પછી તને ખબર? ડોડાનું, તુરિયાનું, રીંગણાનું, ગલકાનું, પછી આ કીવાનું બી છે? આ દૂધીનું, બધું આને આવડે. રીંગણું ના ડબ્બુ આવ્યું. આને કઈ આવડે નહીં કોઈ દિવસ નહીં. એને આને ખાતા આવડે, આને કઈ ઇન્ટરેસ્ટ હોય નહીં. એ કિયારી નથી, એ બી છે. એ ગલકું છે, ગલકું. તારા જેવું ગલકું. દીશો આ ખાવું? આ ખાવું? બાફેલો છે, ખાઈ જા, ખાઈ જા. છોકરાને ડોડો કરે. મમ્મી તો કે ખવાય કે એ બી કરવાનું છે દીશું. હા પછી વાવવાનું હોય ડોડો. પછી ઉઈખે પછી દીશું કેમ ખાહે? હે મજા આવે ડોડા ખાવાની? પપ્પા ખરાવતા હોય. નહીં Papa?
ઓહ આમાં બોલાઈ જાય મીઠી ટમેટા છે પપ્પા પપ્પા હમ અચી વાલા છે આ ક્યાં અચી વાલા ગુવાર છે ગુવાર ગુવાર હમ ઓ ગુવાર પપ્પા પપ્પા ના આ આઈને પપ્પાને માથું દુખાવી દે આજે એ કહેવાનું છે એ તારકનું ગેલકું છે તારે જોઈ એ જાણતું છે તો ગાઈસ આમાં બધા છે ને હવે બી મિક્સ થઈ ગયા છે આમાં મને છે ને મગજ કામ કરતું નથી આમાં ઇન્ડિયાનું ને આઈનું ને બધું બી મિક્સ થઈ ગયું છે હવે ઉગે પછી ખબર પડે કેમ કે આમાં મરચાં પણ કેટલી છે જો અહીંયા એક મરચું છે આમાં મરચાં છે આમાં મરચાં છે પછી આમાંય મરચાં છે આમાં રીંગણીના છે બીજા ક્યાંક મેં રાખ્યા હતા રીંગણીના હા આમાંય મરચાં છે આમાં રીંગણી છે સોરી આમાં રીંગણી છે દૂધલી આમાં છે પછી દૂધલી આમાં છે દૂધલી આમાં છે કાંઈ ખબર પડતી નથી હવે આમાં મિક્સ મસાલો થઈ ગયો છે હવે બધી અમુક અમુક યાદ છે મને ખીચડી પકાવીને ખીચડી ને ચમટા છે ચમટા છે આને ખબર નહીં કીવાની મજા આવે છે પપ્પા ઓ ના તો ના તો ચાલો આવી રીતે છે ને હવે પાણી નાખી દઈએ પછી નીકળી જાય પછી નાખી રાખ રેવા દેવાનું એમ નહીં તો કેમ તો કેમ નાખવાનું સાહેબ આ એમ નાખવાનું સાહેબ હા આ અમારા સાહેબને બધું ખબર હોય ખબર નહીં ક્યાં ખેતીવાડી કરતો હતો ઓ ઓ ઓ ઓ ઓ તો ડબ્બા બંધ કરવાનું કે ખુલ્લા રાખવાના એકદમ ખુલ્લા ડોળે આવી જાય પપ્પા ઓ પૂછો સાહેબ હું પૂછવું છે તમારે હે દીશું ના તો દો હાથું ધોઈશ ધોઈ લે દીશું જોવામાં હાથું ધોઈશ આખો દી આને તો મજા આવતી હશે નહીં ગાર્ડનમાં જો આવી રીતના આખા બધી ડબ્બામાં નાખીને હવે આખી રાત પલાળ દે હે પછી બીજી પ્રોસેસ તમને બતાવી હે ને તો હવે આ ઇન્ટરેસ્ટ લેવા આવ્યો સામે આને કઈ ખબર પડે ને તને ખબર છે સીટ કેમ ઉગાવાય એને બધું ખબર છે પણ એ ઓછો ઇન્ટરેસ્ટ લે આમાં ક્યાં નાને બહુ આવવું જોઈએ હવે મેં ટ્રેમાં બધી ડબ્બા મૂકી દીધા છે અને એક જગ્યાએ ગરમ જગ્યાએ મૂકવા પડીએ તો હમણાં છે ને અહીંયા મૂકી રાખ્યા આપણાને કાલે આને હવે લઈ લેવા પડીએ કમ જોઈશ કમ જોઈશ પપ્પા આપતા ને જવાને હજી કાંક જોઈશ બાપા દીચુને આપ્યું નહીં ને પપ્પાએ સ્પાઈડરમેનને જવા આવી આમ વાઈડો થાય ને ત્યારે તેને પપ્પા કંઈ આપે ને ત્યારે તો હેલો ફ્રેન્ડ્સ આપણે હવે બી પલાળી દીધા છે કાલે પછી એને સોઇલમાં વાવવા પડશે બધી બીને અને મેં છે ને ફૂલના જે ગોટાના ફૂલ આવે એ હમણાં વાયા નથી કારણ કે એને વાર લાગે ને ઉગતા તો હમણાં શું છે કે આને વાર નાખીએ ઉગવામાં તો આને પહેલાં આપણે વાવી દઈએ તો હવે હું કાલે તમને પાછું બતાવીશ એને હું સોઇલમાં નાખીને ઉગાવા ત્યારે કેમ કે બી તો બહુ ઝાઝું થઈ ગયું છે કેમ કે મરચીનું કેટલી બધી અલગ અલગ ટાઈપનું છે હવે મને યાદ નથી કઈ કઈ મરચીનું કી અલગમાં છે જે આવે એ ઉગી જાય હવે મેં છે ને અહીંયા લઈ લીધું છે ટેબલ ઉપર કેમ કે હીટર ચાલુ થાય ને એટલે એ હીટરનું એમાં હીટ જાય એટલે ઓછું થઈ જાય બી